સાવિત્રીની માફક બેહુલા પણ સતી છે. એનું સતીત્વ એક દિવસ લક્ષ્મીન્દ્રના ખોળિયામાં પ્રાણ પાછા પૂરશે તો ચંદ્રધરનું મસ્તક આપના ચરણોમાં તો આ દિન સુધી ઝૂક્યું નથી, પણ આપનું મસ્તક એક દિવસ જરૂર શરમથી ઝૂકી જશે. મુનિવર, દેવી, આપને પૂજા તો પ્રાપ્ત ન થઈ, પણ આપ હાસ્ય પાત્ર અવશ્ય થશો. ભૂલથી કોઈ આપની પૂજા નહીં કરે. સમગ્ર ત્રૈલોક્યમાં આપની અપકીર્તિ થશે. અને બેટા, મૃત્યુ સારું પણ અપકીર્તિ ભૂંડી. નાગરાજ, તમે હજુ મનસાને ઓળખી નથી. બેહુલા એના ઈરાદામાં કદીએ સફળ નહીં થાય. એના પ્રાણ જશે પણ એ પોતાના પતિના ખોળિયામાં પ્રાણ પાછા લાવી નહીં શકે. હવે તો હું અને બેહુલા શ્રવણ ભાદરવો અને આસુડવાઈ જાય, પણ યા નસીબ નસીબ કેવું ઉલટું. અરે તો ક્યાંનું ક્યાં લઈ જાય. બેહુલાના પતિનું શબ લાવવાનું છે અને બેહુલાનું સતીત્વ અભડાવવાનું છે. એ વિના પાછો ના આવતો. જા. જેવી આજ્ઞા દેવી. અરે
રાખણ એના પતિને જીવિત કરવાનું નાટક કરીને આખા ગામને ભરકી જવા આવી છે. પોતાના પતિના ખોળિયામાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરનાર આ ડાકણ અને તમે બધા દેવ ચાલ્યા જાવ કે જશું, પણ આ મર્દાને ચિતા ઉપર ચડાવીને એની જરૂર નથી. એ મર્દાને હું બેઠું કરીશ. તમે પેટું કરશો? હા દેવી, હું એક વૈદ છું અને મર્દામાં પ્રાણ પૂરવાની સંજીવની મારી પાસે છે. ચાલો મારી સાથે. આવો. મારા પતિ જીવિત થઈ જશે નહીં? અવશ્ય. જો તું મને મોં માગ્યો આપીશ તો. અવશ્ય દઈશ. શું જોઈએ છે તમને? ધન દોલત રાજપાટ? બોલો બોલો, શું જોઈએ છે તમે? દરવાજો કેમ બંધ કર્યો? મારે જે જોઈએ છે તે મેળવવા માટે. એટલે તારો આ રૂપાળો દેહ. વૈદ્યરાજ, આ રીચ માગણી કરી તમે તમારા પવિત્ર ધનાને લજવામાં. એ તો જેવા કામ એવા દામ. જો આ દેહ આપવાની તૈયારી હોય તો બાર આ રૂપ, આ કાયા એમની અમાનત છે. એ હું તમને સોંપું એમને બેઠા કરું? મારા સતીત્વને અભડાવો? એ નહીં બને, કદાપી નહીં બને. જાય છે ક્યાં સુંદરી? મારા બાળક પાછા આવા ખુશું, મને જવા દો. જવા દઈશ, પણ એકવાર તારું આ રૂપ માણ્યા પછી. હું તમને હાથ જોડીને કહું છું, મને જવા દો, મને જવા દો. બીજી રીતે માની જા, નહીતર. વૈદ્યરાજ, અત્યારે તો તમારા પર શૈતાન સવાર છે. શૈતાન તો સર્વનાશ સર્જી શકે છે, પણ સતીના સતીત્વને નષ્ટ નથી કરી શકતા. માં મારા સતની રક્ષા કરો. મને માફ કર દેવી, એના સત આગળ હું ટકી ના શક્યો. મારા દીકરા, ક્યાં છે તું? ક્યારે આવીશ મારા દીકરા? ક્યારે આવીશ? મારા લાલ, મારા દીકરા, મારી આંખોને રતન આવી ગયો. સૌ મને કહેતા હતા કે હવે તમે ક્યારેય પાછા નહીં આવો, પણ મારું હૈયું કહેતું હતું કે મારી મેહુલા બહુ જરૂર તમને પાછા લઈ આવશે. હા, હું વાત પર આંખો પાથરીને તમારી વાટ જોતી હતી મારા લાલ. તો આવી ગયો, તો આવી ગયો મારા લાલ. અરે પણ તમે ઉભા છો શું? થાકી ગયા છો? બેસો બેસો બેસો. રાધા, ગૌરી, નાથ નાથ, જુઓ જુઓ નાથ, મારો દીકરો આવી ગયો છે. મારી મેહુલા બહુ આવી ગઈ છે. જુઓ જુઓ તમે. ક્યાં છે મારી દીકરો? ક્યાં છે મારી બહુ? રાણી, સગાઈ આશાના આધારે ક્યાં સુધી ભ્રમણામાં રહેશું? આ બધો ભ્રમ છે, ભ્રમણા છે રાણી, ભ્રમણા છે. જોનો સાજણ હાલ વિદેશડે અને મારે રુદિયે લાગી આગ, પણ સૌભાગ્ય લૂંટાણું સતી કેરું. હવે રાડ માને છાની રહી જા. મારું લોહી માને છાની રહી જા કહું છું. તું કેતી કામ કરવા દેતી નથી? ચૂપ કહું છું. છાની રહેશે કે નહીં? તું એમ નહીં માને કા?
આ શું કર્યું બેન? આને મારી નાખી? હવે મેં એને જન્મ દીધો અને મેં એને મારી નાખી, એમાં તારું શું ગયું? પણ બેન, જો તું તારે રસ્તે પડ ભાઈ, મને મારું કામ કરવા દે. જા જા અહીંથી. હવે ક્યાં સુધી પડ્યા રહેવું છે? ભૂખ નથી લાગી? ઊભી થા. બા બા. માં, એ કોણ છે તું? અભાગન છું માં. પતિનો મૃતદેહ લઈને ઠેર ઠેર ભટકી છું. દયા કરો માં, દયા કરો. એમને પણ બેઠા કરો. ગાંડી થઈ છે? એને હું કેવી રીતે બેઠા કરી શકું? જેવી રીતે તમે તમારી દીકરીને બેઠી કરી. એ તો તારા મનનો વહેમ છે. કામ કરવા દેતી નહોતી એટલે એને સુવાડી દીધી અને જતી વખતે જગાડી દીધી. ના ના, હું તમને નહીં જવા દઉં. મારા પતિના પ્રાણ પાછા લાવવા હું ઠેર ઠેર ભટકી છું. તાળ તડકો વેઠે છે. ખંડર બાટવાતા ચામાચીડિયાની જેમ આમ તેમ આકળાઈ છું. આખરે તમે મળ્યા છો. જો તમે મારા પતિને બેઠા નહીં કરો તો હું તમારા ચરણમાં માથું પટકી પટકીને મારા પ્રાણ જઈશ. મારનારને જીવાડનારો તો ઉપરવાળો છે દીકરી. એના દરવાજા ખખડાવ, એના પગ ચાલ. એના રાજ્યમાં અસુરું થાય છે પણ અંધેર નથી. એ ક્યાં નથી? મારામાં છે, તારામાં છે, ધરતીના કણે કણમાં અને જગતના અણુએ અણુમાં છે. જીભે એનું નામ રાખ. તારી સાચી શ્રદ્ધા અને ભક્તિની કરુણ પુકારથી બ્રહ્મલોક, દેવગણ અને કૈલાસને જગાડ. એ જ તને તારા પતિના પ્રાણ પાછા આપશે. તારી સાચી શ્રદ્ધા અને ભક્તિની કરુણ પુકારથી બ્રહ્મલોક, દેવગણ અને કૈલાસ જગાડ. એ જ તને તારા પતિના પ્રાણ પાછા આપશે. મનસા, માં, બેટા, મને યાદ કરી માં? હા મનસા, બેટા, આ બાર હાથ છોડી દે. આવી જીદ ના કરાય બેટા. માં, જીત મારી નથી, ભોળાનાથની છે. તું એમને સમજા. પરીક્ષા કરી છે. તારા પતિના પ્રાણ લીધા છતાંય તારા સતીત્વ આગળ મારું દેવત્વ જાગવું પડ્યું. પૂજા તો તારી થવી જોઈએ બેહુલા. તારી પતિ ભક્તિ જોઈને આજે હું તારા પતિ અને એના 6 ભાઈઓના પ્રાણ તને પાછા આપું છું.
ધર્મની સાચી અધિકારી છે મારી પુત્રી મનસા. આ બેટા. દેવી મનસાનું છે. બેટા, હૃદયથી ભક્તિ પ્રગટતી હોત તો આજે ધરતી પર દેવના નહીં દૈત્યોના મંદિર હોત. ધર્મનું સામ્રાજ્ય નહીં અધર્મની સત્તા હોત. બેટા નાગરાજ, આનંદ તો આપવામાં છે, આંચકી લેવામાં નહીં. એ સત્ય આજે હું સમજી છું. બેહુલા, તારી સર્વે આપત્તિનું કારણ હું છું. આપ શક્તિ છો અને સ્ત્રી પણ છો. સ્ત્રીના હૃદયની ભાવનાઓને સમજી શકો છો. એટલે જ મારા પતિના પ્રાણ પાછા આપ્યા. આપ તો પૂજવા યોગ્ય છો. હું પણ આપને વચન આપું છું કે તમારી પૂજા કરવાનો મારા સસરાને જરૂર સમજાવીશ. જરૂર સમજાવીશ. નારાયણ નારાયણ નારાયણ. તમારા પુત્રનો નિશ્ચિત ખોડિયામાં પ્રાણ ધરનાર તમારી પુત્ર બની છે. એના કારણે જ આવેલું મોત એ રુદ્ર બનીને પાછું. બેટા, બેહુલા તો સતી છે. ભગવાન ભોળાનાથની કૃપાથી મને મારા બધા દીકરા પાછા મળી ગયા. પિતાજી, ભગવાન ભોળાનાથની માં મનસાના આશીષ થઈ. માં મનસા? હા બાપુ, મને એમને વચન આપ્યું છે કે આપ એમની સ્થાપના જરૂર કરશો. દીકરી, મારું મસ્તક ભગવાન શંકર સિવાય કોઈ આગળ નમ નથી અને નમવાનું નથી. પણ બાપુ, હું વચન આપ્યું છે. દીકરી, તું એવું વચન આપીને આવી છો જે હું પૂરું કરી શકું એમ નથી. કઈ વાંધો નહીં, તારું વચન હું જરૂર પૂરું કરીશ. હું જરૂર પૂરું કરીશ. જરૂર પૂરું કરીશ. હે શિવશંકર ભોલેનાથ, જો આ જીવનમાં આપની ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. આજે આ મસ્તક માતા મનસાના ચરણોમાં ઝૂકશે, પણ કપાયા પછી જ. ઓમ નમઃ શિવાય. માથું કાપીને તારે મારી ભક્તિને પૂજાની કરવી છે. પણ પ્રભુ, તો મારી ઈચ્છા છે કે મનસાની પૂજા કરવી. આપની ઈચ્છા મારા માટે આજ્ઞા છે પ્રભુ. જમણા હાથે તું મારી પૂજા કરે છે તો ડાબા હાથે મારી માનસ પુત્રી મનસાની પૂજા કરજે. છે આજ્ઞા પ્રભુ, છે આજ્ઞા. પ્રભુ, માતા મનસાનો છે. માતા મનસાનો છે. માતા મનસાનો છે. બેહુલા, જ્યાં સુધી પૃથ્વી પર સૂર્ય ચંદ્રનું તેજ તપતું રહેશે ત્યાં સુધી મહાસતી બેહુલાનું નામ અમર રહેશે. શ્રાવણ સુધની આ પાંચમ નાગ પાંચમ તરીકે ઓળખાશે. સાચી શ્રદ્ધા અને ભક્તિથી જે કોઈ સુહાગણ માતા મનસાની પૂજા અને નાગ પાંચમનું વ્રત કરશે